મિત્રો, અયોધ્યામાં રામલલ્લા સદીઓ પછી બિરાજમાન થયા છે અને કેવી સુંદર અને મનમોહક મૂર્તિ આ મંદિરમાં મૂકવામાં આવી છે। મિત્રો, કદાચ તમને નહીં ખબર હોય પણ આવી સરસ મૂર્તિ જેને તૈયાર કરી છે તેનો શ્રેય કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગી રાજને જાય છે। મિત્રો, કર્ણાટકના આ શિલ્પકાર અરુણ યોગી રાજે પ્રભુની મૂર્તિ બનાવી છે અને જ્યારે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગી રાજ 24 જાન્યુઆરીએ જ્યારે બેંગ્લોર એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે એરપોર્ટ ઉપર ભીડ એકઠી થઈ ગઈ હતી અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। હા મિત્રો, બેંગ્લોર એરપોર્ટ ઉપર અરુણની પત્ની અને તેનો આખો પરિવાર તેમના સ્વાગત કરવા માટે તેમની રાહ જોઈ રહ્યું હતું। આવું ભવ્ય સ્વાગત જોઈને અરુણ યોગીરાજ ગદગદ થઈ ગયા હતા અને જ્યારે તેમને પ્રતિક્રિયા આપવાનું કહેવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે તેઓ વિશ્વના સૌથી નસીબદાર વ્યક્તિ છે કે જેમને ભગવાન રામની મૂર્તિ બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। તો મિત્રો, આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો। મિત્રો, આપણે મળશું આવતા વિડીયોમાં। જય શ્રી રામ।